નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા અને હું આજના મુદ્દાની વાતની શરૂઆત એક પંક્તિથી કરવા માંગુ છું। ગર્વ છે ગુજરાતી છું। આજે આવું એટલા માટે કહ્યું કારણ કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને મારી માતૃભાષા આપણી માતૃભાષા ગુજરાતી છે અને એ ગુજરાતી હોવાનો, એ ગુજરાતી માતૃભાષા મારી માતૃભાષા હોવાનો મને ગૌરવ છે અને એટલા જ માટે એ કહેવું બિલકુલ અતિશયોક્તિ નહીં હોય કે ગર્વ છે ગુજરાતી છું। પરંતુ આજની પરિસ્થિતિમાં, આજના સમયમાં આપણી ગુજરાતી ભાષાની સ્થિતિ કેટલી કથળતી જઈ રહી છે એ કદાચ આપણે કહેવાની જરૂર નથી અને એટલે જ આજે 3 પંક્તિઓ દ્વારા આજના મુદ્દાની વાતની શરૂઆત કરવી છે। સૌથી પહેલી પંક્તિ કવિ નર્મદે લખી છે, એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી। ગૌરવ છે કે મારી ભાષા ગુજરાતી છે અને એટલા જ માટે મારી છાતી ગજ ગજ ફૂલે છે। પણ સાથે જ હાલની સ્થિતિ એવી છે કે કહેવાનું મન થાય કે એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું। અને છેલ્લા બધી જ સ્થિતિને જોતા મારા મનમાં થોડી આશા તો બચી છે અને એટલા જ માટે કહેવાય છે ને, આશા અમર છે। અને એટલે છેલ્લી પંક્તિ છે, હું છું અને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે। આશા છે કે આજે જે ગુજરાતી થોડી કથળતી જઈ રહી છે એ ફરી એક વખત જીવિત થશે। એ ગુજરાતી કે જે આપણું ગૌરવ છે, એ ગુજરાતી કે જે આપણી ભાષા ને માતૃભાષા આપણી માતૃભાષા છે, એના માટેનું માન પણ એટલું જ હશે કે જે પહેલા હતું। અને આમ પણ આપણા ગુજરાતી ભાષામાં અનેક સાહિત્યકાર થઈ ચૂક્યા છે। ગુજરાતી ભાષા, ગુજરાતી લોકોએ ઘણું બધું આપ્યું છે આપણા દેશને, તો પછી આપણે આપણી જ માતૃભાષાને લઈને કેમ શરમ અનુભવીએ છીએ? માતૃભાષા એટલે આપણી માતૃની ભાષા, આપણી માતા કહેવાય એ ભાષા, અને એ જ ભાષાને બોલવામાં જ્યારે શરમ થાય, એ જ ભાષાને બાજુમાં રાખીને આપણે જ્યારે બીજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ, એ પણ આપણા જ રાજ્યમાં, આપણા જ ગુજરાતમાં, ત્યારે થોડું દુઃખ પણ થાય છે। અને જ્યારે આ માતૃભાષા દિવસ ઉજવવામાં આવતો હોય છે, એ પણ વિશ્વભરમાં ઉજવવામાં આવતો હોય છે, એ બતાવે છે કે માતૃભાષા કેટલી મહત્વપૂર્ણ છે। અને એટલા જ માટે આજે આ ચર્ચા કરવી છે કે માતૃભાષાનો દિવસ છે તો આપણી માતૃભાષાને યાદ કરીએ, ને માત્ર એક દિવસ માટે કરીએ, હંમેશા માટે કરીએ। આપણા બાળકોને આપણી માતૃભાષા શીખવીએ અને આપણા બાળકોને માતૃભાષા શીખવતી વખતે આપણે ગૌરવ અનુભવીએ, નહીં કે શરમ અનુભવીએ। આજકાલ નાના બાળકો જ્યારે હિન્દી બોલે, ગુજરાતી હોવા છતાં હિન્દી બોલે, ત્યારે થોડુંક શરમ આવે, થોડુંક દુઃખ થાય કે કેમ આવી સ્થિતિ, કેમ બાળકોને હિન્દી બોલવા માટે મજબૂર કરે છે માતા પિતા? કારણ કે એમને એવું લાગે છે કે ગુજરાતી જ માત્ર આવડશે તો બાળકનો વિકાસ નહીં થાય, બાળકને મળતું ફ્યુચર નહીં મળે, એને જે સપના છે એ પૂરા નહીં થાય। પરંતુ એ માત્ર વિચાર છે, માત્ર માનસિકતા છે। અને એટલા જ માટે જે ભાષામાં આપણને વિચારો આવે છે, જે ભાષામાં આપણને સપના આવે છે, જે ભાષા આપણે રોજ બોલીએ છીએ, એ આપણી માતૃભાષા બોલવામાં ક્યારેય શરમ તો ન જ અનુભવવી જોઈએ। અને એટલા જ માટે આ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે। આપણી માતૃભાષા માટે કેટલી લાગણી બચી છે, કેટલું ગૌરવ બચ્યું છે, તેને જ લઈને વાત કરવી છે। પરંતુ સૌથી પહેલા માતૃભાષા દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો થતા હોય છે અને આવા જ કાર્યક્રમમાં સાયરામ દવે દ્વારા પણ એક વસ્તુ કહેવામાં આવી હતી, નિવેદન આપવામાં આવ્યું હતું ગુજરાત ફર્સ્ટ ઉપર। શું કહ્યું હતું ગુજરાત ફર્સ્ટ ઉપર સાયરામ દવેએ? સૌથી પહેલા તે સાંભળીએ અને ત્યારબાદ ચર્ચાને આગળ વધારીશું। તો જે રીતે મારી ભાષા ગુજરાતી ભાષા અને એ જ ગુજરાતી ભાષા સામેના જે પડકારો છે એ પડકારોને દૂર કરવા છે। એ પડકારો કે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ, આજકાલ નાના બાળકોથી લઈને સૌ કોઈ મોટા લોકો પણ જ્યારે કોઈ રેસ્ટોરન્ટ્સમાં પણ જાય છે તો ગુજરાતીના સ્થાને હિન્દીમાં બોલે છે અને કદાચ આ જ એક મોટો પડકાર છે જે દૂર કરવાની જરૂર છે। સાયરામ દવે શું કહ્યું હતું સાંભળીએ। આજે માતૃભાષા દિવસ છે ને આપણી સાથે વાત કરવા જોડ્યા છે સાયરામભાઈ। સાયરામભાઈ, ગુજરાતી ભાષા એટલે તળપદી ભાષા અને અલગ અલગ વિસ્તારોની અલગ અલગ ભાષા બોલે, પરંતુ માતૃભાષાને લઈને આપનું શું કહેવું છે ને આજના દિવસ વિશે તમારું શું કહેવું છે? 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે। આપણી માતૃભાષાને પોંખવાનો આ સરસ મજાનો દિવસ છે। માતૃભાષા કે માં વિશેનો કોઈ એક દિવસ હોય નહીં, એ તો 365 દિવસ બોલાતી હોય। પરંતુ મારું એવું સ્પષ્ટ માનવું છે કે એસી બંગલામાં કે એસી ઓફિસમાં બેસીને માતૃભાષાની ચિંતા કરવાથી માતૃભાષા ટકાવે છે ઓફિસ વાળા નહીં, ટકાવે છે લેમેન, જે રેકડી પર શાક વેચે છે, ફળ વેચે છે, રિક્ષાવાળો જે ગુજરાતીમાં બોલે છે। તો જ્યાં સુધી ગુજરાતી બોલાતી રહેશે ત્યાં સુધી
વિશ્વભરમાં ગુજરાતી પોંખાતી રહેશે. જય જય ગરવી ગુજરાત. સૈરમભાઈ, ખાસ માતૃભાષાને મૂકીને આજે અલગ ભાષા તરફ લોકો વળી રહ્યા છે, તેને શું કહેશો? ખાસ ગુજરાતી પ્રજાને હંમેશા માટે એવું ઘેલું રહ્યું છે કે એ આપણો સ્વીકાર ભાવ એટલો સરસ છે કે સમગ્ર વિશ્વમાં આપણે ક્યાંક ને ક્યાંક જે કંઈ નવું આવે એ તરત જ એક્સેપ્ટ કરી લઈએ છીએ. એ સ્વીકારતા આપણે અમેરિકન મકાઈ જેટલી અમેરિકામાં નથી ખવાતી એથી વધારે અહીં ખવાય છે. ચાઇનીઝ ભેળ જેટલી ચાઇનામાં તો છે જ નહીં, એ અહીંયા ખવાય છે. એટલે એવું જ કંઈક થયું છે કે બાળકને પણ અંગ્રેજી મીડિયમમાં કે બીજા મીડિયમમાં બેસાડવાનો આપણને કાલ સવારે એમ થાય કે ફ્રેન્ચની કે જર્મનની કે જાપાનીઝની કોઈ માર્કેટ આવી ગઈ તો ગુજરાતી પ્રજા વ્યવસાયલક્ષી પ્રજા છે, એને એમ થાય છે કે ધંધો શેમાં છે. પણ ખરા અર્થમાં કહું તો બાળકને માતૃભાષામાં ભણાવવું એમાં જ બાળકનું હિત છે, એની સર્જનશીલતા અને એની અંદર રહેલી સ્વતંત્રતા, એની અંદર રહેલી મૌલિકતાનો વિકાસ એ માત્ર ને માત્ર માતૃભાષામાં વિકસી પામે છે. ખાસ એક સંસ્કારની વાત આપ પર મને કરવાની ઈચ્છા છે, કારણ કે માતૃભાષામાં જે ગીતોમાં પણ સંસ્કારો પીરસવામાં આવતા એ ઇંગ્લિશમાં નથી પીરસવામાં આવતા કે જાપાનીઝમાં, એને લઈને શું કહેશો? હા, બિલકુલ. આપણું એક ગીત સરસ મજાનું છે કે આપણે નાનપણથી ગાતા કે આવરે વરસાદ, ઢેબરીઓ પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. તો ત્યારે ટમેટા હતા જ, બટેકા હતા જ, પરંતુ કારેલાનું શાક શું કામ યાદ કરવામાં આવતું? કારણ કે આપણા વડીલોને ખબર હતી કે 450 ડાયાબિટીસ થશે, એટલે કારેલું આને કામ લાગશે. તો આપણે ત્યાં આવરે વરસાદ હોય, અંગ્રેજીમાં રેન ગો અવે હોય. અહીંયા વરસાદ, કારણ કે અહીંયા ખેતી પ્રધાન દેશ નથી ને, ભારત ખેતી પ્રધાન દેશ છે. આ દેશને વરસાદની જેટલી કિંમત હોય એટલી વિશ્વના બીજા કોઈ દેશને ન હોય. એટલે આપણી ભાષા આપણી વિરાસત છે, આપણો વારસો છે, આપણી પરંપરા છે. આપણી ભાષાને જાળવીએ. આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે એ પ્રતિજ્ઞા લઈએ કે આપણે ગુજરાતી ભણીશું, ગુજરાતી પુસ્તકો વાંચશું, ગુજરાતીઓનો ચોપડી પ્રેમ તરફ આગળ વધે. એ ફેસબુક તો જોવે છે, એ ચેકબુક તો જોવે છે, એ બેંકની પાસબુક તો જોવે છે, પરંતુ કનૈયાલાલ મુનશીએ લખેલી બુક જોવામાં, ચંદ્રકાંત બક્ષીએ લખેલી બુક જોવામાં એને થોડીક આળસ આવે છે. તો આ થોડીક ઉદાસી, થોડીક આળસ ઉડાડીએ, આપણી નવી પેઢીને વાંચતી કરીએ, ગુજરાતીમાં બોલતી કરીએ. મારી દ્રષ્ટિએ એ જ માતૃભાષાને આપેલી સૌથી મોટી ભેટ હશે. જય જય ગરવી ગુજરાત. સૈરમભાઈ, કે જે રીતના માતૃભાષાને લઈને તેઓએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહી લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને માતૃભાષાને જ્યારે બચાવવાની વાત કરતા હોય, આગળ ધપાવવાની વાત કરતા હોય, ત્યારે આ મુદ્દાને લઈને ચર્ચા પણ કરીશું. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે. સૌથી પહેલા આપની સાથે એમનું રૂબરૂ કરાવી દઈએ. ડોક્ટર ઉર્જા માંકડ જે આપણી સાથે પ્રોફેસર છે તે જોડાઈ ગયા છે. સાથે જ આપણી સાથે પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે. આ સાથે જ ઇન્ફ્લુએન્સર કુલદીપસિંહ કલેર આપણી સાથે જોડાઈ ગયા છે. આપને સવાલ થતો હશે કે તો પંજાબી છે તો પછી કેમ આજે માતૃભાષા પણ ગુજરાતી ભાષાના દિવસે આપણી સાથે છે? એટલા જ માટે સૌથી પહેલો સવાલ કુલદીપજી આપને જ કરવા માંગીશ, કારણ કે ગુજરાતીની વાત કરતા હોય અને એમાં પણ અમારી સામે સવાયા ગુજરાતી બેઠા હોય, ત્યારે પહેલો સવાલ આપને પૂછવો બરાબર છે. જે રીતે ગુજરાતી ભાષા અથવા તો માતૃભાષાને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે, ગુજરાતી ભાષાને લઈને જે શરમ અત્યારના સમયમાં છે તેને લઈને આપનું શું કહેવું છે, અને માતૃભાષા દિવસને લઈને આપનું શું કહેવું છે? કુલદીપજી પાસે આપણો સવાલ અવાજ નથી પહોંચી રહ્યો, એટલા જ માટે મહેશભાઈ, માતૃભાષાને લઈને અનેક કવિતાઓ લખાઈ છે, આપણે સતત વાતો પણ કરતા હોઈએ છીએ, એક દિવસ માટે ઉજવણી પણ કરતા હોઈએ છીએ, પરંતુ આ ઉજવણી એક દિવસની નહીં, હંમેશા માટેની હોવી જોઈએ, તો જ કદાચ આપણે આપણી માતૃભાષાને બચાવી શકીશું. ઉજવણી કરતા આત્મસાત, કારણ કે માતૃભાષા એ બોલવાની ભાષા જ નહીં, એ આચરવાની પણ રીત છે. અને માતૃભાષા મને રોટલો ને ઓટલો આપે છે, કારણ કે અંગ્રેજીમાં ઓર્ડર હોય, નોટિફિકેશન હોય, એટલે મને સમજણ નથી પડતી. પણ જો આ બધી જે વેલફેર સ્કીમ જે અંગ્રેજીમાં કહેવાય છે એ અંગ્રેજીમાં હોય છે, એટલે હું એનાથી વંચિત રહી જાઉં છું. એટલે મારા માટે તો મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાતીમાં હોવો જોઈએ. અને મોટાભાગે દિવ્યા, હું તો ગુજરાતમાં હોઉં અને ગુજરાતમાં પરિસંવાદ હોય, લોકો સેમિનાર કહેતા હોય છે, હું હંમેશા પરિસંવાદ કહેતો હોઉં છું અથવા વિચાર ગોષ્ઠી કહેતો હોઉં છું, ગુજરાતીમાં બોલવાનો આગ્રહ રાખું છું. કારણ કે મોટાભાગના લોકો આપણે ગુજરાતીમાં સમજે છે. અને ગુજરાતી ભાષા તમે જુઓ ને, જે નિશાળમાં નથી જતો એ વ્યક્તિને પણ ભૂતકાળે આવડે છે, વર્તમાને આવડે છે અને ભવિષ્યકાળે આવડે છે. એટલે શીખવા નથી જવું પડતું, અંગ્રેજી શીખવવી પડે છે. અને હું અંગ્રેજીનો વિરોધી નથી.
અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, શીખવી જોઈએ, સમજવી જોઈએ, પરંતુ ગુજરાતી ભાષાનો અનાદર કરીને કરીએ છીએ એટલે એમાં આપણું બાળક એ વિકસિત નથી થતું. હું એમ કહીશ કે ભલે કડકડાટ અંગ્રેજીમાં બોલતો હોય અને આપણે ગૌરવ લેતા હોઈએ કે અંગ્રેજીમાં કવિતા બોલને જરા અને બોલે એટલે આપણે ખુશ થઈએ, પણ તમારી જો એટલી ગુજરાતી સરસ હોય, તમારી સમૃદ્ધ રજૂઆત હોય, તમારી ભાષા શુદ્ધિ હોય, તો કદાચ એ અંગ્રેજી કડકડાટ બોલવાવાળો ફિક્કો પડી જાય. અને એટલા માટે તમે જુઓ ને કે નર્મદે શું કહ્યું, તમે શરૂઆતમાં નર્મદાની વાત કરી, એ કવિ નર્મદે એવું કહ્યું છે કે મને ફાંકડું અંગ્રેજી આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. એટલે તમે એ પણ વાત કરી કે તમારા સપનો જે છે ને એ અમેરિકામાં બેઠા હશો, અંગ્રેજીમાં ત્યાં જન્મ્યા હશો, અંગ્રેજીમાં ભણ્યા હશો, તો પણ સ્વપ્ન તો ગુજરાતીમાં જ આવશે, માતૃભાષામાં જ આવશે. રાજકોટમાં એક દંપતી આવેલું લગભગ 20 વર્ષ પહેલાં, અને હું ત્યાં ગયેલો. નેધરલેન્ડનું એ દંપતી હતું, એના બાળકો ત્યાં મોટા થયેલા, એટલે એ ગુજરાતીમાં બોલે, પણ જ્યારે એમને ઝઘડવું હોય બંને ભાઈ બહેને તો પછી એ ડચમાં બોલે. એટલે આ ઝઘડવું હોય કે આનંદ વ્યક્ત કરવો હોય કે દુઃખ વ્યક્ત કરવો હોય એ તમારી માતૃભાષામાં જ આવે, કારણ કે આત્મસાત કરેલી છે. અને એટલા માટે હું કહું છું કે આજના જે બધા વ્યવહારો છે મોટાભાગે એ અંગ્રેજીમાં થાય છે, એનાથી ઘણા લોકોને અન્યાય થાય છે, એમને સમજણ નથી પડતી. એટલા માટે હમણાં એક આંદોલન ચાલી રહ્યું છે કે ગુજરાતની વડી અદાલતમાં ચુકાદાઓ ગુજરાતીમાં કેમ ના આવે, કારણ કે અંગ્રેજીમાં આવે છે, મને ખબર નથી પડતી. આજે ડિજિટલ ઇન્ડિયામાં બધું ઓનલાઈન બધું અંગ્રેજીમાં હોય, મને ખબર નથી પડતી, મને ખર્ચો પણ થાય છે, અને કોઈક મારી જોડે સહી પણ કરાવી જાય. એટલે દિવ્યા, મારા માટે તો ગુજરાતી ભાષા છે ને એ જીવન છે અને રોટલો ને ઓટલો છે. એટલે એ જ્યારે અંગ્રેજીનું અંદર ઉદ્ભવ થયો છે તો મારા હક્કો જ જતા રહેશે. એટલે મારા માટે તો આ માતૃભાષા એક દિવસ કે વર્ષ માટેનું નહીં, એ આત્મસાત કરવા જેવી બાબત છે. અને આજના સમયમાં કદાચ તમામ લોકોએ આત્મસાત, અને ખાસ કરીને એવા લોકો કે જે પેરેન્ટ્સ છે, જેમના બાળકો ભણવાનું શરૂ કરવાના છે, એવા લોકોએ કદાચ વધારે આત્મસાત કરવાની જરૂર છે. આવું આપની પાસે મહેશભાઈ, આપણી સાથે પ્રોફેસર ડોક્ટર ઉર્જાજી પણ જોડાયા ગયા છે. ઉર્જા મેમ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. મેમ, જે રીતે આજની સ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે શાળાની શરૂઆત જ અંગ્રેજી માધ્યમથી બાળકોની થાય છે, અને ત્યારબાદ ઘરમાં પણ આપણે બાળકોને હિન્દી અથવા તો અંગ્રેજી બોલતા જોતા હોઈએ છીએ. ખાસ એવી સૂચનાઓ પણ શાળાઓ દ્વારા આપવામાં આવે છે કે બાળકને ઘરમાં ગુજરાતી ન બોલાવતા, જો ગુજરાતી બોલશે તો એને અંગ્રેજી નહીં આવે અને એનું ભવિષ્ય સિક્યોર નહીં રહે. આ કેટલું યોગ્ય છે, અને આનાથી જ કદાચ ગુજરાતી ભાષાને નુકસાન થઈ રહ્યું છે? છેલ્લા થોડા વર્ષોથી જ્યારે હું એકેડેમિક સાથે સંકળાયેલી છું, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છું, ત્યારે એક બે મારા હું અવલોકન આપની સાથે શેર કરવા ઈચ્છું છું. જી. એક તો સૌથી પહેલાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનો કોઈ વિરોધ નથી, પણ આપણે એ પણ સાથે સાથે ચેક કરતા રહીએ કે જ્યારે બાળક રેઇન રેઇન ગો અવે શીખે છે એ પહેલાં અમે ફેરફુદરડી ફરતા હતા, રમતા રમતા ફરતા ફરતા પડી જવાની કેવી મજા, આ પણ એ લોકો શીખ્યા છે કે નહીં? કારણ કે ભાષા કોઈ પણ હોય, માતૃભાષા વિશ્વની કોઈ પણ ભાષા હોય, એમાં કોઈ પણ વ્યક્તિનું એક્સપ્રેશન, એની અભિવ્યક્તિ બહુ સાહજિક હોય, એ સ્વાભાવિક છે. તો નવી ભાષા શીખતા પહેલાં બાળક જે રોજે એના જન્મ પછી તરત જ જે એણે સાંભળેલી ભાષા છે એમાં કંઈક નવું શીખી અને આગળ શીખવા જાય તો બહુ સ્વાભાવિક છે કે બહુ ઝડપથી શીખી શકે છે. અને જેમ અત્યારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો વધી રહ્યા છે, ઓડિયો વિઝ્યુઅલ્સ વધી રહ્યા છે, વાંચવાથી લોકો દૂર થઈ રહ્યા છે, એવા સમયે પણ જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા ગુજરાતી ગીતો, ગુજરાતી સાહિત્યમાંથી આવેલા નવી નવી રચનાઓ બહુ સરસ રીતે રજૂ થાય છે, ત્યારે આપણે જોઈએ છીએ કે આજના યુવાનો એ ગીતો તરફ આકર્ષાય છે, એમને ગમે છે. પણ જ્યારે આ જ ભાષામાં જ્યારે નવા લેખો લખાય છે ત્યારે આપણામાંથી એવા કેટલા કે જે બધા લેખો વાંચે છે, અથવા તો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ વાંચે એવા આપણે કેટલા પ્રયત્ન કરીએ છીએ? આપણે જેમ કહ્યું એમ કે જેમ મધર્સ ડે અને ફાધર્સ ડે એક દિવસ સેલિબ્રેટ કરીએ, એ ભારતીય સંસ્કૃતિ નથી, કારણ કે આપણે મા બાપ સાથે રહેનારા લોકો છીએ. એવા સંજોગોમાં માતૃભાષાને એક દિવસ ઉજવી અને એને પ્રતિક આપીએ, પ્રતિકાત્મક રીતે ઉજવીએ, એ અલગ વસ્તુ છે. પરંતુ આપણું રોજિંદુ એક્સપ્રેશન, આપણા રોજિંદી અભિવ્યક્તિ માતૃભાષામાં હોય,
કારણ કે ઘણી વખત કોઈ વિચારકોને વાંચીએ સાંભળીએ ત્યારે એવા ચોક્કસ એક્ઝામ્પલ જોયા હોય છે કે એવું કહેવામાં આવે કે હેન્ડ વોશ કરી લે, હોમવર્ક ફિનિશ કરી લે. તો આ બધી વસ્તુઓમાં આપણે થોડું ધ્યાન એ રાખવું પડશે. ભલે આપણે એવું નથી કહેતા કે હોમવર્કને સ્વાધ્યાય કે અધ્યયન કે ગૃહ કાર્ય એવા ગુજરાતી શબ્દો આપણે વાપરીએ, પણ ફિનિશ કરી લેવું ને બદલે પૂરું કરીને કે જે સાહજિક રીતે બાળક સમજી શકે, ગળે ઉતરી શકે અને એને કોઈ બીજી ભાષાનો ભાર ન લાગે એ પ્રમાણે આપણે ચોક્કસ પ્રયત્ન કરી શકીએ. હાયર એજ્યુકેશનમાં પણ અત્યારે જે ઘણા બધા ઓનલાઈન કોર્સીસ સ્વયં, NPTEL, AICT, UGC ઘણા બધા માધ્યમો વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સીસ આપે છે. આમાં પણ અનુવાદકો ઘણા બધા કોર્સીસ એવા છે કે જે રિજિયોનલ લેંગ્વેજમાં, પ્રાદેશિક ભાષાઓમાં એ લોકોએ ઓનલાઈન મૂકેલા છે, જેથી વિદ્યાર્થીઓ એ પણ ગ્રાહ્ય કરી શકે. હવે માત્ર આપણે એ વિચારવાનું છે કે પરિવારજનો તરીકે આપણે આ ઘેલછામાંથી બહાર આવી અને થોડો પ્રયત્ન એવો કરીએ કે અંગ્રેજી અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા, વિશ્વભાષા એને તો શીખીએ જ છીએ, પણ માતૃભાષાને નીચી ન આંકતા એની શુદ્ધિ સાથે એના રોજિંદા વ્યવહારમાં આપણે લઈએ અને બાળકોને એ તરફ પ્રેરિત કરીએ. કારણ કે એક તરફ એવો પ્રશ્ન પણ છે કે માતા પિતાને ઇંગ્લિશ નથી આવડતું એટલે બહુ તરત એ લોકોને ટ્યુશન ક્લાસીસમાં મૂકી દે છે. દેટ મીન્સ એ લોકોને ગુજરાતી તો આવડે જ છે, તો ગુજરાતીમાં બાળકો સાથે કમ્યુનિકેશન, એની સાથે પ્રત્યાયન કરીને એને એ તરફ વાળવાનો પ્રયત્ન, તો સંનિષ્ઠ પ્રયત્ન આપણો ચાલુ રહેવું જોઈએ એવું મારું માનવું છે. જી, અને એ પ્રયત્ન હંમેશા માટે રહેવો જોઈએ, તો જ કદાચ આપણે આપણી ભાષાને જીવિત રાખી શકીશું. કુલદીપસિંહ ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે. કુલદીપસિંહ, આપ થોડી વાર પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે મારો આપનો સવાલ એ જ હતો કે અમારી સાથે ગુજરાતી નહીં પરંતુ સવાયા ગુજરાતી છે, અને ગુજરાતી ભાષા વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપનું શું કહેવું છે માતૃભાષા દિવસ નિમિત્તે પણ અને ગુજરાતી ભાષા માટે પણ? મારો ઓડિયો આવી રહ્યો છે? હા, એકદમ પરફેક્ટ. ઓકે, હમણાં તમે લોકો વાત કરતા હતા કે આપણે બાળકો સાથે ગુજરાતીમાં વાત નથી કરતા, બરોબર? શહેરોમાં અત્યારે એ ચલન જોવા મળે છે. મમ્મીઓ જયારે બહાર નીકળે ને ત્યારે એમને હોય ગુજરાતી પરિવારના, પણ બહાર જાય એટલે એમને એવું થાય કે આપણે હિન્દીમાં બોલીએ કે અંગ્રેજીમાં બોલીએ, અને એના એ સારું પ્રભાવ પાડવાના ચક્કરમાં છે ને એ લોકો ખોટું અંગ્રેજી ખોટું હિન્દી બોલતા હોય છે. હવે મેં મારી સાથે બેસાડી છે, બારી મારી દીકરી છે, અમે બે જણા ઘણી વખત ગુજરાતીમાં વાત કરતા હોઈએ છીએ, એટલે ગુજરાતીમાં વાત કરવામાં શહેરની શરમ આવે છે આપણને. એવું જરાય નથી કે તમે હિન્દીમાં બોલશો કે અંગ્રેજીમાં બોલશો તો તમારી ઇમ્પ્રેશન સારી પડશે, પણ તમે તમારી માતૃભાષામાં બોલશો તો તમારો વધારે પ્રભાવ પડશે. અને આપણી ભાષાને તો પ્રેમ કરવો જ પડે, એમાં પેલું આ પસંદગીનો સવાલ જ નથી, એ તો હોય જ બાય ડિફોલ્ટ. એટલા માટે પણ હોય કારણ કે મેં પહેલા પણ કહ્યું કે આપણે સ્વપ્ન પણ આપણે આપણી માતૃભાષામાં જોઈએ છે, આપણને દુઃખ થાય તો વિચારો પણ માતૃભાષામાં આવે. આપણે મમ્મી સામે થોડી જીદ કરવી હોય તો માતૃભાષામાં જ કરીએ છીએ, અને જ્યારે ઝઘડવું હોય ત્યારે પણ માતૃભાષામાં જ ઝઘડવું હોય છે. કુલદીપસિંહજી, આપ આપના બાળકોને ભાષા પ્રત્યે કઈ રીતે લગાવ અપાવડાવો છો, અને આપના બાળકોને અથવા તો આપના બાળકો થકી આજની જે જનરેશન છે એમને શું કહેશો, અને ખાસ કરીને ઇન્ફ્લુએન્સર છો તો માતૃભાષા માટે આપ શું કરી શકો? જો હું તો બીજાની વાત નહીં કરું, મારી જ વાત કરીશ. હું અને મારી દીકરી અમે લોકો ગુજરાતી કાવ્ય પઠન કરતા હોઈએ છીએ, બરોબર? જે ચારણ કન્યા છે, 14 વર્ષની ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, પહાડ ચડંતી ચારણ કન્યા, ડાંગ ઉઠાવતી ચારણ કન્યા, એ બધા કાવ્યો અમે વાંચતા હોઈએ છીએ, એકબીજા સાથે શેર કરતા હોઈએ છીએ. અને અમારા ઘરમાં તો આખું ગુજરાતી કલ્ચરનો માહોલ અમે બનાવ્યો છે. ગુજરાતી સાહિત્ય જે બેસ્ટ હોય ને એવા પુસ્તકોનું કલેક્શન અમે રાખ્યું છે, અને હું ગુજરાતી વાર્તાઓ સંભળાવતો હોઉં છું બાનીને. અને બીજી વસ્તુ, ઘણી વખત બાની મને કરેક્ટ કરતી હોય છે, પપ્પા આ રીતે નહીં આમ બોલાય. ઘણી વખત નાન્યતર જાતિમાં મારી ભૂલ થઈ જાય તો એ મને કરેક્ટ કરતી હોય છે. તો અમે લોકોએ ગુજરાતી ભાષાને માન ભેર ઘરમાં સ્થાન આપ્યો છે, અમે ગુજરાતી સાથે જીવીએ છીએ. અને આ ગુજરાતી સાથે, ભાષા સાથે જીવવાની મજા કંઈક અલગ જ છે. અમે આ ફિલ્ડમાં છે અને આ ક્ષેત્રમાં પણ અમે જ્યારે ગુજરાતી ભાષા બોલીએ છીએ ત્યારે અમને એનું ગૌરવ થાય છે. મહેશભાઈ, જે રીતે આપણે અત્યારે કુલદીપસિંહને જોઈ રહ્યા છે, એમના
દીકરી સાથે જ બેઠા છે અને એમની દીકરી સાથે પણ એ કવિતાઓનું પઠન કરે છે, જે કવિતાઓ આજકાલ બાળકો કદાચ એમને ખબર પણ નહીં હોય કે આવું કંઈક હતું પણ ખરા. આ ખૂબ જરૂરી છે અને આ બધી જગ્યાએ થવું જોઈએ. અરે એટલે જ દિવ્યા, કુલદીપસિંહની જેમ ફાધર વાલેસને ના ભૂલવા જોઈએ. એ પણ સવાયા ગુજરાતી હતા, ગણિતના અધ્યાપક, સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસર, અને છતાંય ગુજરાતી બોલે, ગુજરાતી સાહિત્યકાર તરીકે પંકાયા. એનું કારણ એવું હતું કે હું ગણિત અંગ્રેજીમાં ભણાવીશ તો નથી સમજણ પડતી, પણ જો ગુજરાતીમાં બોલીશ ને કરીશ તો વધારે સમજણ પડશે. એટલે આજે અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ચોક્કસ કડકડાટ બોલે છે, પણ એ ગોખે છે. ગુજરાતી ભાષા ગોખવી નથી પડતી, એટલે એનું સમૃદ્ધિ વધે છે. એની જ્ઞાન, માત્ર ભાષાનું જ્ઞાન નહીં, સર્વાંગી જ્ઞાન એનું વધતું જાય છે. પણ કમનસીબે આ ભદ્રમભદ્ર થઈ ગયું છે આ ભાષાઓનું. એટલે જે મેડમે માકડ મેડમે વાત કરી કે હોમવર્ક ફિનિશ કરી લે, એને ફેશન થઈ ગઈ છે બોલવાના, 75 માર્ક્સ લાવ્યા અને આવું બધું. શું કામ ગુજરાતીમાં સ્પષ્ટ ના બોલો? અને ગુજરાતી એટલું સરસ પ્રભાવશાળી તમે બોલો કે સામેનો માણસ અંજાઈ જાય, અને એનું મહત્વ વધારવાની જરૂર છે. અને હું તો એટલા માટે કહું છું, ગરીબોને ન્યાય અપાવવો હશે તો ભાષાનું મહત્વ વધારવું પડશે. કારણ કે આજે અંગ્રેજીનું ને બીજા બધા ભાષાનું મહત્વ વધતું જાય છે, એટલે પેલો ગરીબ જે અંગ્રેજીનું જ્ઞાન નથી મેળવી શક્યો અથવા બીજી ભાષાનું, એને બહુ ગણના થતી નથી, એને અન્યાય થાય છે. એટલે હું તો દિવ્યા આ માતૃભાષાનું મહત્વ એ મારા હકનું હનન એ રીતે જોઈ રહ્યો છું. માનવ અધિકારનું હનન થાય છે જ્યારે ગુજરાતી ભાષા નથી આવડતી ને જ્યારે અંગ્રેજી મેં લઈ આવો છો ત્યારે. કારણ કે બધી જ વસ્તુઓ અંગ્રેજીમાં છે, એટલે મને ખબર નથી પડતી. બનાવટી મારી સહીઓ કરાવે છે સોગંદનામાં, બધામાં, એટલે છેતરપિંડી થાય છે. એટલા માટે હું એમ કહું છું, નીતિ નિર્ધારકોને પણ મારે કહેવું છે કે તમે નીતિ પણ ગુજરાતીમાં અથવા માતૃભાષામાં, હિન્દી હોય તો હિન્દીમાં, મરાઠી હોય તો મરાઠીમાં અથવા તો તમિલમાં, પણ માતૃભાષામાં તમે નીતિ નહીં બનાવો ત્યાં સુધી આ હકોથી પણ વંચિત રહેશે. એટલે મારે જો જીવન નિર્વાહ બરાબર કરવો હશે, મારે કુદરતી ન્યાયે હક મેળવવા હશે, તો મારે મારી માતૃભાષા શીખવી પડશે અને માતૃભાષા નીતિમાં લાવવી પડશે. અને એ કદાચ તમે જે વાત કરી એ ખૂબ મહત્વની છે. આપણી માતૃભાષા એ વૈકલ્પિક ન હોવી જોઈએ. આપણી માતૃભાષા એ ત્યાં હોવી જોઈએ. હા, તમે વૈકલ્પિક અન્ય ભાષા રાખી શકો છો, પરંતુ માતૃભાષા પહેલા હોવી જોઈએ. મેમ ઉર્જા મેમ, જે રીતે માતૃભાષાની આપણે વાત કરતા હોઈએ, આપણા ગુજરાતમાં પણ અનેક મૂવીઝ બને છે, અનેક ફિલ્મો બને છે, પરંતુ કદાચ અન્ય ભાષામાં જોવાતી ફિલ્મો કરતાં ઘણી ઊંચી ગુજરાતી ફિલ્મો પણ જોવાય છે, અથવા તો ઘણા બધા નાટકો જોવાય છે. કદાચ ત્યાં પણ આપણે લોકો જોઈએ તો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ થોડો વધે. ગુજરાતી નાટકો, ગુજરાતી ચિત્રપટો, આ બધા નો 100% આપણે એવું લાગે કે એનું એક્સપોઝર ઘટી રહ્યું છે, એમાં લોકો જોવા નથી જતા. પણ જે વસ્તુ હવે આપણે કરી શકીએ છીએ એ ચોક્કસ આપણા હાથમાં છે. આપણે અત્યારના જે વિદ્યાર્થીઓ છે, અત્યારના સ્કૂલ અને કોલેજીસમાં જતા વિદ્યાર્થીઓ, એ લોકોની સાથે ગુજરાતી, હું એક સ્ટેપ થોડું પહેલાં બેકવર્ડ જઈને વાત કરું કે સૌથી પહેલા તો આપણે સુલેખન વિદ્યાર્થીઓનું વધારીએ અને એ લોકોને ભાષા પ્રત્યે રુચિ વધારતા થઈએ, અને પછી સ્ટેપ બાય સ્ટેપ જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા એ લોકોને સાહિત્ય તરફ આપણે વાળીએ. એ લોકોને ધીમે ધીમે ઔપચારિક ભાષા, સામાન્ય અરજીથી માંડીને કેમ લખાય એ જેટલું ઇંગ્લિશમાં કોન્શિયસલી શીખવવામાં આવે છે, એટલું ગુજરાતીમાં પણ જો આપણે કરીએ તો એ લોકોને આવતીકાલે સવારે ક્યાંય કોઈ અરજી કરવી હશે, કંઈ લખવું હશે, તો એ લોકોને આત્મવિશ્વાસથી રહેશે. અને આ ત્યારે થઈ શકે કોઈ પણ ભાષા માત્ર શીખવા માટે ન શીખીએ, પણ એના વાતાવરણમાં રહીને જ્યારે આપણે કરીએ ત્યારે એ એક આખા અલગ ઓપ સાથે ઉભરી આવે છે. તો ગુજરાતીને જ્યારે આપણે એક એવી ભાષા રીતે લઈએ કે આપણે સાહજિક રીતે આપણી અભિવ્યક્તિ કરી શકીએ. પછી મારે ક્યાંય ઔપચારિક અરજી લખવાની હોય કે માત્ર એક પત્ર લખવાનો હોય પરિવારજનને, એ બધાને પણ સાહજિક બનાવી અને એના માટે આપણે ગુજરાતી નાટકો છે, ગુજરાતી મૂવીઝ છે, આ બધાને એક માધ્યમ તરીકે લઈ શકીએ કે જેથી કરીને આપણે વિદ્યાર્થીઓને એ તરફ વાળી અને એ લોકો એના વિશે શું વિચારે છે, એને એક્સપ્રેશન કેટલા સાહજિક રીતે એને અભિવ્યક્ત કરી શકે છે, એ શીખવાની એક ટેવ પડે, એ તરફ ચોક્કસ જોઈ શકાય. અને એનું ચલણ વધારવા માટે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો તો છૂટથી ઉપયોગ કરી જ શકાય છે અને એ અવેલેબલ પણ બનાવી શકાય બધા માટે. તો એ બહુ મોટી એક લીપ રહેશે
એક એવું આપણી એક છલાંગ રહેશે કે જેનાથી અને એ આપણે છલાંગની આ યુવાનોના મન સમયમાં ખૂબ પર છવાઈ જવા વધારે માટેનું જરૂરિયાત એક પણ પૂર્ણ છે. તૈયારી મેમ, સાથે આવી આપની શકાય. પાસે હું આવું, આપણી સાથે ગાયક અરવિંદભાઈ વેગડા પણ જોડાઈ ગયા છે. જી, બિલકુલ અરવિંદભાઈ, છે, બિલકુલ આપનું છે. સ્વાગત છે. અરવિંદભાઈ, જે રીતે અમે આ ચર્ચા ઘણી લાંબી થઈ અને એક સવાલ એ પણ આવે છે કે જ્યારે ઇન્ફ્લુએન્સર્સને જોતા હોઈએ, વિડીયોઝને જોતા હોઈએ, ત્યારે એકાદા વિડીયોઝ એવા પણ બને છે કે ભાઈ અંગ્રેજીમાં કોઈ શબ્દ બોલે છે અથવા તો કોઈ આંકડો બોલે છે તો એને ખબર પડે છે, પણ જ્યારે મમ્મી એ બાળકને એ જ આંકડો ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં કહે છે ત્યારે એ બાળકને કંઈ ખબર જ નથી પડતી અને એવું બતાવવામાં એમને ગૌરવ અનુભવ થાય છે. આ કદાચ એમના માટે ગૌરવ હશે, પરંતુ આપણા માટે શરમ સિવાય બીજું કંઈ જ નથી કે માતૃભાષાને ભૂલીને આપણે બીજી ભાષાનું ગૌરવ લઈએ છીએ. એટલે હંમેશા એવું કહેવાય છે કે ભાઈ પારકું હંમેશા રૂડું લાગતું હોય છે. ગુજરાતીમાં તો એની બધી બહુ બધી કહેવતો છે. એટલે મુદ્દો એવો થઈ જાય છે કે ભાઈ જે આપણું નથી એટલે આપણને દૂરની જે વસ્તુ દેખાતી હંમેશા આપણને એના પ્રત્યે વળગણ હોય છે. અને જે પ્રમાણે આજની તારીખમાં જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એમાં એવું છે કે ગુજરાતી ભાષામાં આપણા જો છોકરાને મૂકીએ તો એક આપણને એમ લાગે નાનપ અનુભવ થતું હોય કે ભાઈ આપણે આપણા ભાષાને ગુજરાતી ભાષામાં ભણાવડાવું છે તમારા છોકરાને. આ માત્ર ને માત્ર સમાજમાં તો બધી જ જગ્યાએ વસ્તુ આવી ગઈ છે કે લોકો વિચારતા હોય છે કે ભાઈ અમારું બાળક જે છે અંગ્રેજી ભાષામાં બોલે એટલે ફાફડું અંગ્રેજી બોલતો થઈ જાય અને એની સાથે એની મમ્મી ને પપ્પા ભાગ્યું જુદું અંગ્રેજી બોલે એટલે એ આપણો વટ પડે અથવા અમારું બાળક પણ એ જગ્યાએ છે, કોમ્પિટિશનમાં છે. એ ખરેખર શું કહેવાય કે એમને એ પ્રમાણનો એક ઈગો સંતોષાતો હોય કે ભાઈ સમાજની સાથે રહેવા માટે અમે બેલેન્સ કરવા માટે મેં આ વસ્તુ કરી દીધી. તમને સાચી વસ્તુ કહું કે મેં મારા ઘરમાં પણ મારી વાઈફ સાથે મારા એના માટે કોન્ફ્લિક્ટ થયેલા છે કે આને ગુજરાતી ભાષામાં ભણાવો. જ્યારે મારી વાઈફ કે ના, આપણી દીકરી અંગ્રેજી માધ્યમમાં ભણી છે એટલે દીકરો અંગ્રેજી માધ્યમમાં જ ભણશે અને એમાં મારું નથી ચાલતું, શું કરી શકીએ. પણ હવે આ એક વાસ્તવિકતા છે કે ઘરમાં જે વાતાવરણ ઊભું કરી દેવામાં પરંતુ આવ્યું એવું છે. નથી. હા, જી જી, પણ એક વસ્તુ કહું તમને, ભાષા શીખવી એ અઘરી બાબત નથી. જી. તમે ભલે તમે અંગ્રેજી ભાષામાં તમારું શિક્ષણ લેતા હો, જી. પણ તમારા બાળકને ગુજરાતી ભાષા તમે શીખો, કારણ કે ગુજરાતી એ ભાષા ખૂબ જરૂરી એ છે આપણી અને પોતાની કદાચ જો ભાષા એ છે. દરેક ઘરમાં આ વિચાર આવશે અરવિંદભાઈ કે આપણે બધા જ બાળકોને ગુજરાતી શીખવવાનું છે જી. તો કદાચ માતૃભાષાને લઈને ચિંતા વ્યક્ત કરવી જ નહીં પડે. આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ જી. તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને છેલ્લે એટલું જ કહેવાનું, સાયરામ દવે કહેતા હતા કે તું વાણી વિચાર મારી ગુજરાતી ભાષા, તું બુદ્ધિ વ્યાપાર મારી ગુજરાતી ભાષા, તું સંવેદન પ્યાર મારી ગુજરાતી ભાષા, તું જીવન શણગાર મારી ગુજરાતી ભાષા, વાંચી ગાય વિચારનો અને સમજણનો આધાર તું, સંસ્કાર તું અને વાહલપનો વ્યવહાર તું. વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને વિશ્વ ભાષા દિવસની શુભકામના અને એક જ અપીલ સાથે આપણે જીવંત રાખીશું આપણી ગુજરાતી ભાષા. નમસ્કાર.